આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવા અંગે ચર્ચા કરાઈ હતી. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે કેબિનેટની બેઠકમાં 2 નવા જિલ્લા બનાવવા અંગે મંજૂરી અપાઈ છે. જો કે મુખ્યમંત્રી કક્ષાએથી આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મળેલી માહિતી અનુસાર નવી 9 મહાનગરપાલિકાઓને પણ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ, નડિયાદ, પોરબંદરમાં નવી મહાનગરપાલિકા રચવાની અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યમાં આ વર્ષનો ગુણોત્સવ 2.0 કુલ 4 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ અને બીજા સોપાનની કામગીરી 30 ડિસેમ્બર 2024થી થઈ હતી, જે 18મી જાન્યુઆરી સુધી યોજાશે. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને આવરી લેવાશે. સાથે જ આશ્રમ શાળાઓમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુણોત્સવ 2.0 માટે પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની માર્ગદર્શિકા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં કુલ 4 ક્ષેત્રમાં સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 35,000થી વધુ શાળાઓનું એક્રેડિટેશન કરાયું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ સ્કૂલ એક્રેડિટેશનના 3જા સોપાનમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં હાજરી, સામાયિક કસોટી, સત્રાંત કસોટી, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા CET જેવી નવી બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે 4થા સોપાનમાં રાજ્યમાં સ્કૂલ એક્રેડિટેશન થયેલ શાળાઓ પૈકીની મહત્તમ 33% સુધીની શાળાઓનું વેરીફાયર્સ દ્વારા ક્રોસ વેરિફિકેશન બાદ શાળાઓના રિપોર્ટ કાર્ડ પ્રસિદ્ધ કરાશે. સુરતના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે 4 લોકોના મોત થયા છે. કંપનીના ફોરેક્સ 2 પ્લાન્ટમાં રો મટીરીયલ લઈ જતી પાઇપમાં ખામી સર્જાતા આ દુર્ઘટના ઘટી હતી. આ રો મટીરીયલ 4 લોકો પર પડ્યું હતું અને તેના જ કારણે 4 કામદારો ઘટના સ્થળ પર મોત થયા હતા. આગમાં 4 કામદારોના મૃતદેહ બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે તેમની ઓળખ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટ કરાયા હતા. આ ઘટના અંગે સુરતના DCP વિજયસિંહ ગુજ્જરે ઘટનાની વધુ વિગતો આપી હતી. फॉरेक्स 2 प्लांट है, उसमें रॉ मटेरियल की गर्म ट्यूब है, जिसमें रॉ मटेरियल और कोयला मिक्स होता है. वो ट्यूब फट गई तो पास में लिफ्ट में 4 लोग मौजूद थे और अभी डेड बॉडीज़ हैं, उनको सिविल हॉस्पिटल के PM रूम में रखा गया है और फॉरेंसिक PM के लिए रिक्वेस्ट किया गया है और DNA लेके और बाद में इनकी पहचान की पुष्टि हो सकेगी. उसके बाद में आगे की कार्यवाही की जाएगी. બનાસકાંઠાના સુઈ ગામના ઉચેસણ અને સોનેત ગામ પાસે ગમફાર અકસ્માત સર્જાતા 3ના મોત થયા છે. ભારતમાલા રોડ ઉપર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવા વર્ષના પ્રારંભે રાત્રિના 2 વાગ્યાના અરસામાં આ અકસ્માત થયો હતો. મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા નજીકના ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવક થઈ રહી છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દરરોજ કપાસની 11 ગાડીઓની આવક થઈ રહી છે, જેમાં સરેરાશ ભાવ ₹1450થી ₹1500 સુધીના રહ્યા હતા. એપ્રિલ મહિના સુધી વેચાણ ચાલશે. ખેડૂતોને સારા પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળતા આનંદની લાગણી છવાઈ હતી. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે 2025ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારની નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજના નવા વર્ષના પ્રારંભે શ્રદ્ધાળુએ પોતાના પરિવાર અને દેશની અને રાજ્યની પ્રગતિ માટેની પ્રાર્થના કરી હતી. સમગ્ર વિશ્વ અને ભારત દેશ જ્યારે નવા વર્ષની ઉજવણી કરી રહ્યું હોય ત્યારે સનાતન હિન્દુ ધર્મની અંદર
કોઈ પણ સારા દિવસે મા અંબેના કે કોઈ પણ પ્રકારના ધામમાં જવાની જે પરંપરા છે એ પરંપરા મુજબ આજે સર્વે ભાવિક ભક્તો આજે અંબાજી મંદિરમાં આવ્યા છે. તમે જુઓ અહીંયા માનવ મહેરામણ ઉમટ્યો છે અને દરેકની શ્રદ્ધા પૂરી થાય એના માટે થઈને મા અંબેને પ્રાર્થના કરી રહ્યા છે. દેશ અને દુનિયાની અંદર શાંતિ રહે એના માટે મા અંબેને પ્રાર્થના કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ, અને ખૂબ જ સરસ અહીંના વાઇબ્રેશન છે. જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ના પ્રથમ દિવસે પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને શિવભક્તોએ વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આજના દિવસે સોમનાથ મહાદેવની વિશેષ આરતી અને શૃંગાર કરાયા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.